એકવાર ટીટોડીએ ઈંડા મૂક્યા એને એક્ઝેક્ટ સમુદ્રની બાજુમાં, સમુદ્રમાં ભરતી આવી, ઈંડા અંદર જતા રહ્યા, ટીટોડી આવી, ટીટોડી ચીચી ચીચી બોલવા લાગી અને સમુદ્રને કહેવા લાગી કે ટીટોડા ઈંડોડા પાછા આપી દે ભાઈ, ઈંડોડા પાછા આપી દે મારા. સમુદ્ર કે ના મળે, હું તો મોટો માણા. ટીટોડો કે હું તને ભૂસી દઈશ. એને પથ્થર નાખવાના ચાલુ કરી દીધા. નાખવા લાગ્યા. એક ભાઈ પક્ષી પોપટ ઉડતો આવ્યો. પોપટ ટીટોડી શું કરે છે? બોલે સમુદ્ર ઈંડા લઈ ગયો છે ને, સમુદ્ર ઈંડા લઈ ગયો છે ને તો બુરું છું. પોપટ કે ટીટોડી મરી જાય, તારથી આ સમુદ્ર નો બુરાય. પોપટ આવ્યો. પોપટ ભાઈ સલાહની નહીં સહકારની જરૂર છે. કાગડો આવ્યો. સલાહની નહીં સહકારની જરૂર છે. થોડી વાર સુનતા ગરુડ ઉડતું આવ્યું કે પક્ષીઓ શું કરો છો? બોલે ટીટોડીના ઈંડા સમુદ્રે લીધા છે, અમે ઈંડા પાછા માંગીએ છીએ, આપતો નથી સમુદ્ર, અમે આ સમુદ્રને બુરવાનો પ્રયત્ન કરીએ છીએ. ગરુડ કે આ દુનિયાનું મોટામાં મોટું પક્ષી હું છું, હું ધારું ને તોય સમુદ્ર ના ડૂબે, સમુદ્ર ના બુડાય, સમુદ્ર ખાલી ન થાય. કેમ થાય? પોપટે કીધું ગરુડભાઈ સલાહની નહીં સહકારની જરૂર છે. ગરુડ કે વાતે હાથી કરે છે, સલાહ આપવાથી કાંઈ નહીં, સહકાર આપવા દે. ગરુડ મળ્યો પથ્થર નાખવા. 1:30 વાગે વિષ્ણુ ભગવાનને યાદ આવ્યું કે આપણે તો શોપિંગ કરવા જવાનું છે. ગરુડ ક્યાંય મળતું નથી. ભગવાને પૂછ્યું ગરુડ ક્યાં છે? નારદ મુનિ કે સમુદ્ર પૂરે છે. બોલે